હવે વાત કરીએ ગંદકીમાં ખદબદતા સરકારી આવાસની। જામનગરના હાપા નજીક સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આવાસ તો ફાળવી દીધા, પરંતુ પ્રાથમિક સુવિધાના નામે મીંડું હોવાનો આરોપ ઉઠ્યો છે। સરકારી આવાસમાં રહેતા લાભાર્થીઓ જામનગર મનપાના સત્તાધીશો પર લગાવી રહ્યા છે બેદરકારી અને નિષ્કાળજીનો આરોપ। સ્થાનિકોનો આરોપ છે કે પાછલા 1.5 વર્ષથી ગટર પાણી અને રસ્તાની સુવિધા આપવામાં મનપા તંત્ર ઠાગાઠૈયા કરી રહ્યું છે। અત્યારે 2024 થી અહીંથી ગટરના કામ ચાલુ થયા છે। ઓલા શ્રાવણ મહિનામાં અમને કહેવામાં આવ્યું હતું કે આ લોકો શ્રાવણ મહિનાની રજા ઉપર ગયા છે, સાતમ આઠમની, તો હજી સુધી ગટરના કામ હાલ્યા જ રાખે છે। કોઈ કાંકરી કે સિમેન્ટ કે કાંઈ અંદર નાખ્યું નથી। તો એવું નથી કે પાયાની સુવિધા માટે લાભાર્થીઓએ રજૂઆત નથી કરી। અનેકવાર તંત્ર સમક્ષ મોરચો માંડ્યા પણ સ્થિતિ જેસે થે તેવી જ છે। અહીં ગટર વ્યવસ્થાના નામે મીંડું છે અને પાણી રસ્તા પર ગંદકી સર્જી રહ્યા છે। રસ્તો છે પણ કાચો હોવાથી કાદવ કિચડનું સામ્રાજ્ય છે। સ્થાનિકોનો આરોપ છે કે સરકારી આવાસ તેઓના માટે નરકાગાર સાબિત થઈ રહ્યું છે। આવાસે અમને એમ કીધું કે એસોસિએશન બનાવો પછી તમને સગવડ પૂરી આપશું। એસોસિએશન બની ગયા અને 2 વર્ષ થઈ ગયા, અમે બધા કાગળિયા દઈ આવ્યા છે, બધું કર્યું, હજી નથી એ લોકો ફંડ અમને ફાળવતા કે નથી કાંઈ કોઈ વ્યવસ્થા આપતા। અહીંયા અત્યારે ગટરની પ્રાથમિક સુવિધા કોઈ જાતની નથી। રોડ ઉપર 2 વર્ષ પહેલાનું જે અંડરગ્રાઉન્ડ ગટરનું કામ ચાલુ છે, હજી ખાડા એમને પડેલા છે।